માલાખી પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 માલાખી મારફતે ઇઝરાયેલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાના વચન. ઇઝરાયેલ માટે યહોવાનો પ્રેમ. યહોવા કહે છે કે મેં તને પ્રેમ કર્યો છે, પણ તમે પૂછો છો કે કઈ બાબતે તમે એમને પ્રેમ કર્યો છે? યહોવા કહે છે, શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો? તો પણ મેં યાકૂબને પ્રેમ કર્યો, પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જળ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યના શિયાળોનું સ્થાન બનાવી દીધું. જો અદોમ કહે છે, અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જળ જગાઓને બાંધીશું, તો પણ સૈન્યોના યહોવા કહે છે, તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ, અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવા જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે એવું કહેશે. તમે તમારી નજરે તે જોશો અને કહેશો કે ઇઝરાયેલની સરહદોની પાર સર્વત્ર યહોવા મહાન છે. યાજકોને યહોવાનો ઠપકો. દીકરો પોતાના પિતાનો આદર કરશે અને ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો હું તમારો પિતા છું તો મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારનાર યાજકો યહોવા તમને પૂછે છે. પણ તમે કહ્યું, અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ? યહોવા કહે છે, તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચડાવીને પૂછો છો, અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા? એવું કહીને કે યહોવા મેજને ધિક્કાર પાત્ર છે. તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકારશે? શું તે તમારા પર પ્રસન્ન થશે? એવું સૈન્યોના યહોવા કહે છે. અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો કે જેથી તેઓ અમારા પર દયા કરે. પણ તમારા આવા જ અર્પણોને લીધે શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે? એવું સૈન્યોના યહોવા કહે છે. સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ, કેવું સારું હોત. હું તમારા પર જરા પણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવા કહે છે. હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહીં. સૈન્યોના યહોવા કહે છે, કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે. સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચડાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે. પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ તથા અન્ન ધિક્કાર પાત્ર છે, એવું કહીને તમે તેમનું અપમાન કરો છો. વળી તમે કહો છો, આ કેવું કંટાળાજનક છે, તમે તેની સામે છીંક્યા છો, એમ સૈન્યોના યહોવા કહે છે. તમે જોર જુલમથી પડાવી લીધેલા અપંગ અને માંદા પશુઓ લઈને આવો છો, અને એવા બલિદાન મને ચડાવો છો, તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું? જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર જાનવર હોવા છતાં ખોડ ખાપણવાળા પશુને પ્રભુ યહોવા માટે બલિદાન ચઢાવે છે, તે શાપિત થાવ. કેમ કે હું મહાન રાજા છું, મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે, એવું સૈન્યોના યહોવા કહે છે. માલાખી પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2. અને હવે હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે. સૈન્યોના યહોવા કહે છે, જો તમે મને સાંભળો નહીં અને મારા નામને મહિમા આપવાનું તમારા હૃદયમાં નહીં ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ અને તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર મેં તમને શાપરૂપ કરી દીધા છે, કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી. જો હું તમારા વંશજોને ઠપકો આપીશ અને તમારા મુખ પર છાણ નાખીશ, અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે. ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આજ્ઞા મોકલી છે કે મારો કરાર લેવી સાથે થાય, એવું સૈન્યોના યહોવા કહે છે. તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો. સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલુમ પડ્યું નહોતું. તે મારી સાથે શાંતિ અને પ્રમાણિકપણે ચાલતો હતો, અને તે ઘણાને પાપમાંથી પાછા ફેરવતો હતો. કેમ કે યાજકના હોઠોમાં ડાપણ હોવું જોઈએ, અને લોકોએ તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાનો સંદેશવાહક છે. પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણા લોકોને નિયમનો આદર કરવા વિશે ઠોકર ખવડાવો છો. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે, એવું સૈન્યોના યહોવા કહે છે. મેં તમને લોકોની આગળ ધિક્કાર પાત્ર અને અધમ બનાવી દીધા છે.
કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ શિક્ષણ આપવામાં તમે પક્ષપાત કર્યો છે. લોકો ઈશ્વર પ્રત્યે બેવફા. શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે અવિશ્વાસુ રહીને પિતૃઓના કરારનું અપમાન કરીએ? યહૂદા અવિશ્વાસુ છે, અને ઇઝરાયેલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવા જેને પ્રેમ કરતા હતા તે પવિત્ર સ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે. જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમજ સૈન્યોના યહોવાને માટે અર્પણ લાવનારને પણ યહોવા યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે. અને તમે પણ આવું કરો છો. તમે તમારા આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાની વેદીને ઢાંકી દો છો, કેમ કે તમે તમારા અર્પણો જુવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી. પણ તું કહે છે, શા માટે તે નહીં? કેમ કે યહોવા તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે. જો કે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી, છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે. શું તેણે પોતાના આત્માના અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા. માટે તમારા આત્મા વિશે સાવધ રહો. કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે. કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે કે હું છૂટાછેડાને ધિક્કારું છું. સૈન્યોના યહોવા કહે છે, જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. માટે તમારા આત્મા વિશે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો. ન્યાયનો દિવસ પાસે છે. તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે, અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે. માલાકી પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું. તે મારી આગળ માર્ગ તૈયાર કરશે, અને જે પ્રભુને તમે શોધો છો તે અચાનક પોતાના મંદિરમાં આવશે. અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ તે આવી રહ્યો છે એવું સૈન્યોના યહોવા કહે છે. પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકશે? અને જ્યારે તે પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે. તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે. તેઓ યહોવાને ન્યાયીપણાનું અર્પણ ચડાવશે. ત્યારે પ્રાચીન કાળના વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરૂશાલેમના અર્પણો યહોવાને પસંદ પડશે. પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનના જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહીં કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, એમ સૈન્યોના યહોવા કહે છે. કેમ કે હું યહોવા બદલાતો નથી. તેથી હે યાકૂબના લોકો, તમારો સર્વનાશ થયો નથી. દશાંશો આપવા વિશે. તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, અને હું તમારી પાસે પાછો આવીશ, એમ સૈન્યોના યહોવા કહે છે. પણ તમે કહો છો, અમે કેવી રીતે પાછા ફરીએ? શું માણસ ઈશ્વરને લૂંટી શકે છે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે કેવી રીતે તમને લૂંટ્યા? દશાંશોમાં તથા અર્પણોમાં. તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ મને લૂંટ્યો છે. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, કે જેથી મારા ઘરમાં અન્નની અછત રહે નહીં. અને તમે મને પારખો કે જુઓ, હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાની જગા નહીં હોય એટલો આશીર્વાદ તમારા પર મોકલું છું કે નહીં, એવું સૈન્યોના યહોવા કહે છે. તમારે સારું હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઉપજનો નાશ ન કરે. ખેતરમાં તમારા દ્રાક્ષા વેલાઓના ફળ યોગ્ય સમય આવ્યા પહેલા ખરી પડશે નહીં, એવું સૈન્યોના યહોવા કહે છે. સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમારો દેશ ખુશહાલ થશે, એવું સૈન્યોના યહોવા કહે છે. ઈશ્વર દયા દર્શાવનાર છે. યહોવા કહે છે, તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યા છે, પણ તમે કહો છો કે અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ? તમે કહ્યું છે કે ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાની આગળ શોકપૂર્વક ચાલ્યા
તેથી અમને શો લાભ થયો? અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતા નથી, પણ તેઓ ઈશ્વરને પારખે છે અને બચી જાય છે. ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી. યહોવાએ તે ધ્યાનથી સાંભળ્યું, અને ભય રાખનારાઓને સારું તથા તેમના નામનું આદર રાખનારાઓને સારું યાદીનું પુસ્તક તેમની હજુરમાં લખવામાં આવ્યું. સૈન્યોના યહોવા કહે છે, તેઓ મારા થશે. જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ મારું ખાસ દ્રવ્ય થશે. જેમ પિતા પોતાની સેવા કરનાર દીકરા પર દયા રાખે છે, તેમ હું તેમના પર દયા રાખીશ. ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો તથા ઈશ્વરની સેવા કરનાર અને સેવા નહીં કરનાર વચ્ચેનો ભેદ સમજશો. માલાકી પ્રબોધકનું પુસ્તક અધ્યાય 4. પ્રભુનો દિવસ આવે છે. કેમ કે જુઓ, તે દિવસ આવી રહ્યો છે, ભઠ્ઠીની પેઠે બળે છે, જ્યારે બધા અભિમાની તથા દુરાચારીઓ ભૂસા સમાન થશે. સૈન્યોના યહોવા કહે છે કે જે દિવસ આવે છે તે તેઓને એવા બાળી નાખશે કે તેમનું મૂળ કે ડાળી રહેશે નહીં. પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઉગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો, અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો. સૈન્યોના યહોવા કહે છે કે જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારા પગના તળિયા નીચે રાખ જેવા થશે. મારા સેવક મૂસાનો નિયમ, જે મેં હોરેબમાં સર્વ ઇઝરાયેલને માટે ફરમાવ્યો હતો, તે કાનૂનો તથા વિધિઓ પાળવા યાદ રાખો. જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલીશ. તે પિતાઓના હૃદયને દીકરા તરફ તથા દીકરાઓના હૃદયને પિતાઓ તરફ ફેરવશે. રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું.